આપ સૌને મારા સાદર પ્રણામ। આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું માક્ષર માસના વદ પક્ષની સંકટ ચોથનું, જેનું નામ છે અખુરથ સંકટ ચતુર્થી। આપણો આ વિડીયો છેક સુધી ખાસ જોજો, કારણ કે આ વિડીયોમાં આજે રાશિ પ્રમાણે કરવાના મંત્રો, દાન શું કરવું તથા ગણેશજીના 12 નામો વગેરેની પણ ચર્ચા કરેલ છે, જેથી આપ સૌને આજની પૂજાની સમગ્ર વૃત્તાંતની જાણકારી મળી શકે। આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી દરેક દુઃખો દૂર થાય છે અને જીવનમાં સૌભાગ્ય, સુખ તથા સમૃદ્ધિ રહે છે। આ સાથે જ સંતાનની ઈચ્છાવાળાની ઈચ્છા પણ પૂર્ણ થાય છે। આજે જાણીએ સંકટ ચતુર્થી વ્રતનું મહત્વ, પૂજા વિધિ અને વ્રત કથા। હવે આપણે જોઈશું કે અખુરથ સંકટ ચતુર્થીની પૂજા કઈ રીતે કરવી। તો આ દિવસે સવારે શુદ્ધ પાણીથી નાહીને સ્વચ્છ કપડાં પહેરો। ભગવાન ગણેશની ઉપાસના મંત્ર અને જાપ સાથે કરવી। સૌપ્રથમ ગણેશજીની મૂર્તિ અથવા ફોટાની સામે વ્રતનો સંકલ્પ કરો। ભગવાન ગણેશની પૂજા કરો અને પછી રાત્રે ચંદ્રમાને અર્ધ્ય આપીને પણ પૂજા કરો। પૂજા કરવા માટે સૌપ્રથમ ભગવાન ગણેશનો શુદ્ધ જળથી અભિષેક કરો, પછી ભગવાનને પુષ્પ અર્પિત કરો। આ ઉપરાંત ભગવાન ગણેશને દૂર્વા ખાસ અર્પિત કરવા। ત્યારબાદ ભગવાન ગણેશની કથા વાંચવી અને બીજાઓને પણ સંભળાવવી। આરતી કરી નૈવેદ્ય ધરાવવું। ત્યારબાદ પૂજાનું સમાપન કરવું અને પૂજાનું સમાપન કરતી વખતે ભગવાન ગણેશને પૂજા દરમિયાન કોઈ ક્ષતિ થઈ હોય તો માફી અવશ્ય માંગી લેવી। આજે ગણેશજીને નૈવેદ્યમાં ખાસ મોદક અથવા તો લાડુ ધરાવવા। ચંદ્રોદયના સમયે ચંદ્ર દેવતાના દર્શન કર્યા પછી જ ઉપવાસ તોડી એટલે કે પારણા કરવા। હવે આપણે કરીશું અખુરથ સંકટ ચતુર્થીની વ્રતકથા, જે અહીંયા લેખિત આપવામાં આવી છે, જેથી આપ સૌ પણ વ્રતકથા વાંચીને કરી શકશો। માક્ષર ગણેશ ચોથ વ્રતની કથા અનુસાર એકવાર રાવણે સ્વર્ગના તમામ દેવતાઓ પર વિજય મેળવ્યો હતો અને ત્યારે જ વાલીએ પાછળથી જઈને રાવણને પકડી લીધો। વાનર રાજા બલિ રાવણને તેના બાવડા નીચે દબાવીને તેને કિષ્કિંધા શહેરમાં લાવ્યા અને રમકડાની જેમ તેના પુત્ર અંગદને રમવા માટે આપ્યો। અંગદે રાવણને એક રમકડું માનીને તેને દોરડાથી બાંધીને અહીં ત્યાં ઢસડતો રહ્યો। આનાથી રાવણને અપાર પીડા થઈ। એક દિવસ રાવણે પોતાના દાદા પુલત્સ્યજીને દુઃખી હૃદયે યાદ કર્યા। રાવણની આ હાલત જોઈને ઋષિ પુલત્સ્યને ખબર પડી કે રાવણની આ હાલત કેમ હતી। તેણે મનમાં વિચાર્યું કે જ્યારે દેવો, મનુષ્યો અને દાનવો અભિમાન કરે છે ત્યારે આવું જ થાય છે। પુલત્સ ઋષિએ રાવણને પૂછ્યું કે તમે મને કેમ યાદ કર્યા? રાવણે કહ્યું, દાદા, હું ખૂબ જ દુઃખી છું। આ નગરવાસીઓ મને ધૂતકારે છે અને મને એક રમકડાની જેમ રમાડે છે। હવે કૃપા કરીને આપ જ મારી રક્ષા કરો। રાવણની વાત સાંભળીને પુલત્સ્યજીએ કહ્યું, ગભરાઈશ નહીં, તને જલ્દી જ આ બંધનમાંથી મુક્તિ મળશે, પરંતુ તમારે આ દુઃખ દૂર કરવા માટે વિઘ્નોનો નાશ કરનાર ગણેશજીનો ઉપવાસ કરવો જોઈએ। પહેલાંના સમયમાં ઇન્દ્રદેવે પણ વૃત્રાસુરના ત્રાસથી મુક્તિ મેળવવા માટે આ વ્રત રાખ્યું હતું, તેથી હવે તમારે પણ આ વ્રત અવશ્ય કરવું જોઈએ। દાદાની આજ્ઞા મુજબ રાવણે આ વ્રત ભક્તિભાવથી કર્યું અને પોતાને બંધનમાંથી મુક્ત કરીને રાજ્ય પાછું મેળવ્યું। માન્યતા અનુસાર માક્ષર માસની સંકષ્ટી ચતુર્થી પર ભક્તિભાવ સાથે આ વ્રત કરવાથી અને આ કથા સાંભળવાથી સફળતા મળે છે। આમ ઇન્દ્રદેવે વૃત્રાસુરના ત્રાસથી મુક્તિ મેળવવા માટે
આ સંકટ ચોથનું વ્રત રાખ્યું હતું જ્યારે રાવણે વાલીના બંધનથી મુક્તિ મેળવવા માટે અને પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે આ વ્રત કર્યું હતું. આ વ્રત કથા જે કોઈ સાંભળશે, બીજાને સંભળાવશે, તે સૌની સર્વ મનોકામના પૂર્ણ થશે અને અપાર દુઃખોમાંથી બહાર આવશે તથા મુક્તિ મેળવશે. બોલો ગણપતિ ગજાનન મહારાજની જય. ખાસ જણાવવાનું કે શ્રી ગણેશજીનો જન્મ બપોરે 12 વાગ્યે થયો હતો, માટે તેમની પૂજા પણ 12 વાગ્યાની આસપાસ જ કરવી જોઈએ. સંકષ્ટીના દિવસે 2 વાર પૂજા કરવી, બપોરે અને ચંદ્ર દર્શન વખતે. ભગવાન ગણેશની પૂજા કરવાથી આવક અને સૌભાગ્ય વધે છે, સાથે જ જીવનમાં પ્રવર્તતા દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. માન્યતા છે કે અખુરત સંકટ ચતુર્થીના દિવસે મંદિર અથવા ગરીબ લોકોને દાન આપવાથી સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. તો આ દિવસે ગાયને લીલો ચારો ખવડાવવો શુભ માનવામાં આવે છે, જેનાથી ગાય માતાના આશીર્વાદ મળે છે અને જીવનમાં આવતી દરેક પ્રકારની સમસ્યાઓ જલ્દી જ ખતમ થઈ જાય છે. જો બીજું કશું ન કરી શકીએ તો આજે શ્રી ગણેશજીના 12 નામો અવશ્ય બોલવા જોઈએ. તો આ 12 નામો આ પ્રમાણે છે: ઓમ સુમુખાય નમઃ, ઓમ એકદંતાય નમઃ, ઓમ કપિલાય નમઃ, ઓમ ગજકર્ણાય નમઃ, ઓમ લંબોદરાય નમઃ, ઓમ વિકટાય નમઃ, ઓમ વિઘ્ન વિનાશકાય નમઃ, ઓમ વિનાયકાય નમઃ, ઓમ ધૂમ્રકેતવે નમઃ, ઓમ ગણાધ્યક્ષાય નમઃ, ઓમ ભાલચંદ્રાય નમઃ, ઓમ ગજાનનાય નમઃ. આ 12 નામો બોલીને શ્રી ગણેશજીને આ 12 નામો સમર્પિત કરવા. આશા રાખું છું કે આજની સંકટ ચતુર્થીની તમામ માહિતી આપ સૌને મળી ગઈ હશે અને તે આપ સૌને મદદરૂપ પણ થશે. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.